આજના આ ખાસ વિશ્લેષણમાં સ્વાગત છે. આજે આપણે એક એવી કમાલની વાર્તાનું પૃથક્કરણ કરવાના છીએ જે સાંભળવામાં ભલે જૂની લાગે પણ તેનો અર્થ આજે પણ એટલો જ તાજો છે. આ વાર્તા છે રામુ લુહારની. એક એવી વાર્તા જે સદ્ગુણ, સંપત્તિ અને માણસની પસંદગીઓ પર બહુ જ રોમાંચક રીતે પ્રકાશ પાડે છે. આખી વાર્તામાં અચાનક કેવો જાદુઈ વળાંક આવે છે અને તેમાંથી ખરેખર શું શીખવા જેવું છે તે આપણે આજના આ સેશનમાં બહુ જ મજાની રીતે સમજીશું. તો ચાલો શરૂ કરીએ. જરા કલ્પના તો કરો, જો કોઈ સાવ સાધારણ પથ્થર કોઈ પણ લોખંડને અડાડતાની સાથે જ શુદ્ધ સોનામાં ફેરવી દે તો શું થાય? આજના સમયમાં જાણે અચાનક કોઈ મોટી લોટરી લાગી જાય ને, બસ એના જેવી જ આ વાત છે. અચાનક મળતી આટલી બધી સંપત્તિ માણસના મગજ સાથે કેવો ખેલ ખેલે છે અને અખૂટ ધન હાથમાં આવ્યા પછી માણસનો સ્વભાવ કેવી રીતે બદલાય છે તે જ આ વાર્તાનો મુખ્ય આધાર છે. બહુ જ રસપ્રદ છે આ વાત. તો ચાલો સીધા જ આ વાર્તામાં ઉતારીએ. ભાગ પહેલો, રામુની સખત મહેનત અને તેની ગરીબી. જુઓ, એક નાનકડા ગામમાં રામુ નામનો એક લુહાર રહેતો હતો. તે અત્યંત પ્રામાણિક અને ગજબનો મહેનતુ કારીગર. તે લોખંડ અને તાંબામાંથી એવી સુંદર મૂર્તિઓ બનાવતો કે કોઈ પણ જોતું જ રહી જાય. પણ વાસ્તવિકતા શું હતી? ભયંકર ગરીબી. આટલી સખત મહેનત અને આવડત હોવા છતાં માંડ 2 ટંકનું ભોજન ભેગું થઈ શકતું હતું. કળા અને કમાણી વચ્ચેનો આ તફાવત ખરેખર વિચારતા કરી દે એવો છે, ખરું ને? આવડત હોવા છતાં યોગ્ય વળતર ન મળવું એ કેટલી મોટી પીડા છે તે અહીં એકદમ સ્પષ્ટપણે સમજી શકાય છે. આવી કપરી સ્થિતિ ચાલી રહી હતી ત્યારે એક દિવસ એક પડોશીએ બહુ જ સાદી પણ એકદમ કામની સલાહ આપી. એમણે કહ્યું કે ભાઈ, આટલી સરસ મૂર્તિઓ અને ઓજારો જો શહેરમાં જઈને વેચવામાં આવે તો ત્યાં ચોક્કસ કળાના સાચા પૈસા મળશે. બસ આ એક જ વાક્ય રામુના મગજમાં બેસી ગયું. તેણે આખી રાત જાગીને લોખંડ અને તાંબામાંથી અદ્ભુત કલાકૃતિઓ તૈયાર કરી અને બીજા દિવસે સવારે તે બધું એક પોટલામાં બાંધીને શહેર જવા નીકળી પડ્યો. પોતાનું નસીબ બદલવા માટેનું આ એક બહુ જ મોટું અને હિંમતભર્યું પગલું હતું. હવે વાર્તામાં આવે છે એક નવો વળાંક. ભાગ બીજો, જંગલની સફર અને સેવા. ગામની સરહદ છોડીને શહેર તરફ જવાનો રસ્તો એક ગાઢ જંગલમાંથી પસાર થતો હતો. આખી સફરનો ક્રમ જરા ધ્યાનથી સમજીએ. સવારે શહેર જવા માટે એકદમ ઉત્સાહભેર નીકળવું, બપોરે થાકીને મોટા વડના ઝાડ નીચે આરામ કરવા બેસવું અને ત્યાં જ અચાનક કોઈના કણસવાનો અવાજ આવવો. ઝાડ પાછળ જઈને જોયું તો એક વૃદ્ધ સાધુ પીડાથી તરફડી રહ્યા હતા. તેમને સખત તાવ હતો અને ખૂબ તરસ પણ લાગી હતી. હવે વિચારો, રામુએ શું કર્યું હશે? તેણે શહેર જવાની પોતાની અત્યંત જરૂરી સફર ત્યાં જ અટકાવી દીધી અને સાંજ સુધી એ સાધુની સેવા કરી તેમને સંપૂર્ણ રીતે સ્વસ્થ કર્યા. અહીં આપણને ચોક્કસ એ વિચાર આવે કે સાચી કરુણા એટલે શું? રામુ પાસે માત્ર થોડું જ પાણી અને એક રોટલો હતો, છતાં તેણે પોતાની ભૂખ, તરસ અને પૈસા કમાવાની એ મોટી મહત્વાકાંક્ષાને એક બાજુ પર જ મૂકી દીધી. એક સાવ અજાણ્યા સાધુની પીડા દૂર કરવા માટે તેણે પોતાના એ અલ્પ સાધનો પણ વાપરી નાખ્યા. આખો દિવસ માથા પર ભીની પટ્ટીઓ મૂકીને તેમની સેવા કરી. ખરેખર આ એક અદ્ભુત અને નિસ્વાર્થ બલિદાન હતું. હવે આ આખી ઘટનામાં સૌથી રોમાંચક બાબત એ છે કે આ સેવાનું પરિણામ કોઈ નાનું સૂનું ઇનામ ન હતું. જ્યારે સાધુએ આંખો ખોલી અને રામુની આટલી ઈમાનદારી અને સેવાભાવના જોઈ ત્યારે તેઓ અત્યંત પ્રસન્ન થઈ ગયા. તેમણે પોતાની જોડીમાંથી એક નાનો ચમકતો પથ્થર કાઢ્યો. હા, પારસમણી. આ કોઈ સામાન્ય પથ્થર નહોતો, પણ એક એવો જાદુઈ પથ્થર હતો જેને કોઈ પણ લોખંડ સાથે અડાડવાથી તે તરત જ શુદ્ધ સોનામાં ફેરવાઈ જાય. ગરીબીને કાયમ માટે જડમૂળથી દૂર કરવાનો આ એક અકલ્પનીય રસ્તો રામુને મળી ગયો હતો. પણ અહીં સૌથી મહત્વનો મુદ્દો એ છે કે સાધુએ પથ્થર તો આપ્યો, પણ સાથે એક બહુ જ ગંભીર ચેતવણી પણ હતી. એમણે કહ્યું, યાદ રાખજે, લોભ હંમેશા નુકસાન કરે છે. આ એક જ વાક્ય માત્ર આ વાર્તાનું જ નહીં પણ આપણા સૌના જીવનનું એક કડવું સત્ય છે. આ ચેતવણી જ આજના આ વિશ્લેષણનો કેન્દ્રીય વિચાર છે. જ્યારે અઢળક સંપત્તિ હાથમાં આવે ને ત્યારે મગજને શાંત રાખવું અને લોભથી બચવું એ જ માણસની સાચી કસોટી છે. ચાલો આગળ વધીએ. ભાગ ત્રીજો, સોનાની લાલચ અને તે લાલચ સામે રામુનો વિજય. સાધુના આશીર્વાદ અને પેલો પારસમણી મળ્યા પછી રામુ તો સીધો પોતાના ઘર તરફ પાછો ફર્યો. હવે જરા એ દ્રશ્યની કલ્પના કરો. ઘરે આવીને સાધુની વાત સાચી છે કે નહીં તે ચકાસવા માટે રામુએ લોખંડની એક નાની છરીને પથ્થર અડાડ્યો અને
અરે બાપરે, જોતજોતામાં તે છરી શુદ્ધ નક્કર સોનાની બની ગઈ. આ એ જ ક્ષણ હતી જ્યાં રામુ રાતોરાત અબજોપતિ થઈ શકતો હતો. તે ધારે તો આખા ગામના લોખંડને સોનું બનાવી શકતો હતો. આ અખૂટ સંપત્તિ અને સંભવિત લોભ વચ્ચેની સીધી કસોટી હતી. ભલો માણસ આ જગ્યાએ પોતાની જાત પરનો કાબૂ ગુમાવી દે, સાચું ને? અને આ જ વસ્તુ બહુ સુંદર રીતે દર્શાવે છે કે રામુ આ કસોટીમાંથી કેવી રીતે પાર ઉતર્યો. તેણે સાધુની પેલી ચેતવણી બરાબર યાદ રાખી. તેણે કંઈ આખા ગામને સોનાનું ન બનાવી દીધું, પણ માત્ર પોતાની પાયાની જરૂરિયાત પૂરતું જ સોનું બનાવ્યું. તેણે એ સોનાની છરી વેચીને ગામમાં એક મોટી અને વ્યાજબી ભાવની ઓજારોની દુકાન ખોલી, જેથી સામાન્ય લોકોને મદદ મળી શકે. વાત અહીં જ પૂરી નથી થતી. તેણે ગામના ગરીબ બાળકો માટે એક શાળા પણ બનાવી. સૌથી મોટી વાત તો એ છે કે આટલી તાકાત હોવા છતાં તેણે પારસમણીનો ક્યારેય દુરુપયોગ ન કર્યો અને પોતાની મહેનત કરવાનું પણ ન છોડ્યું. અને હવે અંતિમ પડાવ, ભાગ ચોથો, સાચી સંપત્તિ અને સંતોષ. આ આખી વાર્તા આપણને એક બહુ જ ઊંડા અર્થ તરફ લઈ જાય છે, જે ખરેખર આ કથાનો અસલી નિચોડ છે. જીવનમાં જો નસીબ અચાનક ચમકી જાય અને રાતોરાત પારાવાર સફળતા મળી જાય ને, તો પણ પોતાના મૂળ સંસ્કાર અને મહેનતને ક્યારેય ન ભૂલવા જોઈએ. આપણે સાંભળ્યું જ છે કે લોભ એ હંમેશા પાપનું મૂળ છે. તે માણસને ક્યાંયનો નથી છોડતો. જ્યારે બીજી તરફ સંતોષ જ જીવનનું પરમ સુખ છે. રામુના જીવન પરથી આ વાત એકદમ સ્પષ્ટ સાબિત થાય છે કે સાચી સંપત્તિ કોઈ જાદુઈ પથ્થરમાં કે શોર્ટકટમાં નથી, પરંતુ સખત મહેનત અને અડગ પ્રામાણિકતામાં જ રહેલી છે. તો અંતે આખી વાર્તાને આપણા આજના સમય સાથે જોડીને એક બહુ જ ઊંડો પ્રશ્ન થાય છે. આજના આ દોડધામવાળા અને ભૌતિકવાદી યુગમાં આપણા પોતાના જીવનમાં સાચી સંપત્તિને આપણે કેવી રીતે વ્યાખ્યાયિત કરીએ છીએ? શું તે માત્ર સતત વધતું જતું બેંક બેલેન્સ છે, મોટી ગાડીઓ છે, કે પછી રામુ જેવો આંતરિક સંતોષ અને શાંતિ છે? આ એક એવો મજબૂત વિચાર છે જેની સાથે આજની આ સમજૂતી આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. આ પ્રશ્ન પર ચોક્કસથી શાંતિથી વિચાર કરજો, કારણ કે તેનો જવાબ જ ભવિષ્યની સાચી દિશા નક્કી કરશે. જલ્દી જ ફરી મળીશું એક નવા વિશ્લેષણ સાથે.